નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું। સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં 7 ડિગ્રી ઠૂંઠવાયા। જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે 4 મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ। તેમાં 1115 સ્પર્ધકોએ ભાગ લીધો। અમદાવાદમાં પણ જળકાંડની અણીએ પર 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ અને બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી છે। ઉત્તરાખંડના કેવી અંબાલાલની આગાહી। ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના ભારે પડી શકે છે। 2026માં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી। એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ। કુરિવાજો સાથે ઠાકોર સમાજની લાલનાગ ઓગળના ધામના 16 મુદ્દાઓ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું। નસવાડીમાં કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ, કેનાલ હોવા છતાં 4 ગામોના ખેડૂતો પાણી માટે વખલકા મારતા મજબૂર થયેલા સામે સચ્ચોતાર કરવામાં આવ્યો। માઉના બોપા શિમલા જેવો માહોલ અને ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓને પિકનિક માટે ઉમટ્યા। 9 જાન્યુઆરીને ખુલાવાનો છે આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ। ગ્રે માર્કેટમાં અત્યારથી ધૂમ સરકારી માલિકીની કંપની। સોનું ને ચાંદી નહીં હોય તો 2026માં કર્યું સેન્ટર। દિલ ખોલીને કરાવી શકે છે કમાણી। એક્સપર્ટે આપી દીધી મોટો જવાબ। 2026 પહેલા 18,500 લોકોના ખાતામાં 100 કરોડ રૂપિયા આવશે। અમદાવાદમાં બોખલમાં મોડી રાતે ભીષણ આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી। સંસદ નસીબે જાનહાનિ ટળી। સીઓ ચેક-ઇન ડ્રાઈવ 1 વર્ષમાં 17.34 લાખના દંડથી વસૂલાત કરવામાં આવ્યા છે। ભારતમાં 3 વર્ષથી રેબિઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી છે। વિદ્વાનના નામના બોગસ દસ્તાવેજો બનાવીને વડદલાલની જમીન પચાવી રહ્યા છે। આસામમાં ભૂકંપ મોરીગાંવમાં 5.1ની તીવ્રતાને આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। પાટણના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ બ્લેડના ઘા માર્યા। કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું। સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં 7 ડિગ્રી ઠૂંઠવાયું। રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ। હવે QR કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી જશે। અરવલ્લીના 31% હિસ્સો જોખમમાં। ભૂગર્ભ જળ અને સંગ્રહ અટકી જશે। કેન્દ્રના દાવોની કરાતી સ્ટડી। રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂનો 2,640 બોટલ ઝડપાઈ। મનપાએ છેલ્લા 12 માસમાં 3,525 રખડતા ઢોરને પકડાયા। ત્રાસથી યથાવત રહ્યા। ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું। સિઝનની સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં 7 ડિગ્રીમાં ઠૂંઠવાયું। જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે 400 મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ। તેમાં 1111 સ્પર્ધકોએ ભાગ લીધો। અમદાવાદમાં પણ જળકાંડની અણીએ 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ। બજેટની જોગવાઈઓને કાગળ પર જ રહી ગઈ। છોતરા કાઢી નાખે એવી અંબાલાલની આગાહી। ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના માટે ભારે થઈ રહ્યો છે। 2026માં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી। એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ। શું ફરી થશે નોટબંધી? માર્ચ 2026થી એટીએમમાંથી નહીં નીકળે 500 રૂપિયાની નોટ। સરકારી કર્મચારીઓનું ભાગ્ય ખુલી જશે અને લેવલ 1 થી 12 સુધી કોનો કેટલો થઈ શકે છે પગાર? જાણો ગણતરી સાથે।
ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ 1 વર્ષમાં 213 ગુના વર્ગના 1ના અને 13ના અધિકારો ઝડપાયા. ચાંદીના ભાવમાં વધારને વેપારીઓ માટે મુસીબત ઊભી કરી છે અને સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધાઓ બંધ થયા છે. જામનગરના નજીક કંસુમુસરા ગામે પાસે એક ડેમના પાળા પાસે પોલીસનો જુગાડ અંગે દરોડા, એક આરોપી પકડાયો ને 4 થઈ ગયા ફરાર. આફતોને ભરેલું છે નવું વર્ષ. ગુજરાત સહિત દુનિયા માટે કેવું રહેશે વર્ષ 2026? અંબાલાલ પટેલની ભયાનક આગાહી. નવા વર્ષ પર આ કંપનીઓ આપી રહી છે મોટી ભેટ. સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો અને પીએનજી ગેસમાં પણ થયો સસ્તો. માતા છોડી ગઈ, પિતાનું થયું નિર્ધન. પછી સોશિયલ મીડિયા પર છવાયો જમશેદપુરનો પિન્ટુ. હવે 24 નહીં પરંતુ 25 કલાકનો હશે એક દિવસ. જાણો આખરે કેમ થઈ રહ્યો છે પૃથ્વીનો સમયમાં ફેરફાર. પાક એક કમાણી, ડબલ ખેતીમાં ઉપજ વધારશે અને ખેડૂતોના ખિસ્સા ભરાશે. કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, 2 ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાણ સંઘર્ષ અને એકનું થયું મોત. નવા જ વર્ષે વાહન ચાલકોને મોટી ભેટ. સીએનજીના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ. ફાસ્ટેગ યુઝ માટે ખુશ ખબર. નવા વર્ષે સરકારની મોટી રાહત. હવે કેવાયસીની ઝંઝટમાંથી મળશે મુક્તિ. ચીનની ખંખાઈથી ચાંદીના ભાવમાં જોરદાર વધારાની આશંકા. ચાંદી સસ્તી થવાની આશા હવે છોડી દો. આજથી સસ્તો થયો અદાણી સીએનજી ગેસ. ભાવમાં ઘટાડો, જાહેર નવો ભાવ આજથી લાગુ થશે. ગુજરાતનું હવામાન બગડ્યું. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 111 રૂપિયા મોંઘું થયું. સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોંઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ.